રાપર ખાતે આવેલ પલાશવાના કાનાભાઈ દસાણીના પુત્ર દેવનું લગ્ન બન્યું છે આકર્ષણનું કેન્દ્ર। રાપર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રંગ પકડી રહી છે, ત્યારે પલાસવા ગામના ઉદારદિલ દાતા અને રાપર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી કાનાભાઈ દસાણીના ચિરંજીવી દેવના લગ્નની વિશેષતા એટલા માટે છે કે રાપર તાલુકામાં ક્ષત્રિય રાજપૂત સમાજના 24 ગામો આવેલ છે, જેમાં પ્રથમ વખત હેલિકોપ્ટરમાં વરરાજા દેવભાઈ કાનાભાઈ દસાણી ઉડાન ભરશે। ખાસ તો ગરીબોને 140 મણથી પણ ઘઉં બાજરાનું દાન કરવામાં આવ્યું છે, તો ગાયો માટે 3 દિવસ સુધી લીલો ચારો આપીને એક નવી કેડી કંડારી છે। વરરાજાની એન્ટ્રી હેલિકોપ્ટરથી થશે, ત્યારબાદ હાથી તો બાપ દાદાની પરંપરા સમાન બળદગાડાનો પણ ઉપયોગ થશે। ઉદયપુર ગ્રુપ ફોક સંગીત રેલાવવામાં આવશે, તો ગંગા આરતી માટે સ્પેશિયલ બનારસથી ટીમ આવી છે। વરઘોડામાં અનેક આકર્ષણો સાથે ડાન્સિંગ ઘોડી પણ પોતાના કરતબ બતાવશે। આમ પલાસવા ગામની સાથે સાથે ક્ષત્રિય રાજપૂત સમાજ માટે પણ દેવભાઈ કાનાભાઈ દસાણીના લગ્ન એક નજરાણું બની રહેશે। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। મેં જેમ તમને અગાઉ 2 વાર કીધું કે ચૂંટણી પ્રચારમાં હું જ્યારે જાઉં ત્યાં કોઈક એવી સ્ટોરી મળે કે જે આપણને નવતાર લાગે। આજે હું પલાસવા જિલ્લા પંચાયતની સીટ ઉપર જન્મ જાણવા માટે આવ્યો હતો, ત્યારે મને ખબર પડી કે તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય કાનાભાઈ દસાણીના પુત્રના લગ્ન છે અને દેવભાઈના લગ્ન છે, અને દેવના લગ્નમાં કદાચ રાજપૂત સમાજમાં એવો પહેલો બનાવ હશે કે હેલિકોપ્ટર આવતું હોય, હાથી આવતા હોય, બગીયું આવતું હોય। હાથીને બગીયું તો અત્યારે નોર્મલ બની ગયું છે, પણ રાજપૂત સમાજમાં ક્ષત્રિય રાજપૂત સમાજના 24 ગામો છે, એમાંથી હું માનું છું ત્યાં સુધી પહેલીવાર એવો બનાવ બનશે કે દેવ હેલિકોપ્ટરથી આખા ગામની પ્રદક્ષિણા કરશે। ખાસ તો મારી સાથે અહીં કાના મામા છે, પણ આપણે સૌપ્રથમ મળશું। શું નામ આપનું? જરાક આગળ આવજો। પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, શું લાગે છે, કેવા લાગે આ લગ્ન? લગ્ન બહુ માહોલ સારો છે। હેલિકોપ્ટર આવશે, બળદગાડું છે, હાથી છે, બગી છે, બધું છે। બરાબર। ખાસ તો દર્શક મિત્રો, અત્યારે મંડપનું કામ ચાલુ છે। હું કેમેરામેનને કંઈક બતાવવાનો પ્રયાસ કરે, પણ અહીંની જે આ મંડપની જે ભવ્યતા છે, અને વાત હેલિકોપ્ટરની હોય તો રાપર તાલુકામાં હું માનું છું ત્યાં સુધી આખા તાલુકામાં 3 વાર હેલિકોપ્ટર આવ્યા છે। પ્રથમ વખત લોધરાણી, બીજી વાર દેસડા, અને ત્રીજું આ પલાસવા ગામ હશે કે જ્યાં દેવના લગ્નમાં હેલિકોપ્ટર આવશે। શું કહેશો? હા બારોટજી, અમારા દેવભાઈના લગ્નમાં બહુ માહોલ સારો છે। અમે હેલિકોપ્ટર રાખ્યું છે, બળદગાડું છે, બગી રાખી છે। અમારા 24 ગામના વિસ્તારમાં રાજપૂત સમાજમાં પહેલો પ્રસંગ બનશે, એક હાથી છે। ખાસ તો કાના મામા, તમે બહુ લો પ્રોફાઇલ છો, બોલો છો બહુ ઓછું, મને ખબર છે, કામ કરવામાં માનો છો, પણ પુત્રના લગ્નનો કેવો હરખ છે એ તમારા બધામાં જ દેખાય છે। કાના મામાને નહીં ફાવે, કારણ કે મને ખબર છે કે આ બોલવાનો માણા નથી, કરી બતાવવાનો માણા છે, પણ વધુ વિગતે વાત આપણે 26 તારીખે કરશું, કારણ કે 26 તારીખે હેલિકોપ્ટર હશે, હેલિકોપ્ટરના પાયલટ હશે, હાથી હશે, હાથીનો માહાવત હશે, અને ખાસ તો ગાડા બળદનો યુગ જે પૂરો થઈ ગયો છે, અને એ બળદ ઘરના અને ગાડું પણ ઘરનું, એટલે એ બળદોને જ્યાં સુધી સમજી લો કે
ખાલી લગ્ન પૂરતું નહીં પણ હવે બળદગાડું કાયમી રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક કાનાભાઈએ જે રાજપૂત ક્ષત્રિય રાજપૂત સમાજમાં એક લગ્નને નવો જ એક આખો આયામ આપ્યો છે. અને વધારે હું તમને 26 તારીખે બતાવી. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, પલાસવા, કચ્છ.